નમસ્કાર મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ગણ ચેપ્ટર્સમાં અમુક ટોપિક્સ જોયા હતા, એને સમજ્યા હતા. હવે એના અનુસંધાનમાં જ આજનું ટોપિક્સ આપણે લઈશું ગણ ચેપ્ટર્સનું જ શાંત ગણના ઘટકોની સંખ્યા કેવી રીતે નક્કી કરવાની છે, એ કેવી રીતે ગણતરી આપણે કરી શકીએ. મિત્રો, શાંત ગણના સભ્યોની સંખ્યા શોધવા માટેની થિયરી ઘણી ઇમ્પોર્ટન્ટ છે કે પાછળ જતા પણ આપણને ઘણી જ ઉપયોગી પણ નીવડે છે. તો જોઈશું શાંત ગણના સભ્યોની સંખ્યા. મિત્રો, ધારો કે બે શાંત ગણ a અને b આપેલા હોય, આપણે વિચારીશું કે શાંત ગણના ઘટકોની સંખ્યા આપણે શોધીએ તેના પહેલા મેં વિચારું છું કે a અને b આપણી પાસે બે ગણ છે, માટે ગણ a ના સભ્યોની સંખ્યા, જેને આપણે લખી શકીએ નંબર ઓફ a, તથા ગણ b ના સભ્યોની સંખ્યા, જેને આપણે લખી શકીએ નંબર ઓફ b. હવે મિત્રો, આપણે જોઈશું કે જે મેં બે સેટ્સ લીધા છે, બરાબર છે મિત્રો. તો બે સેટ જે આપણે લઈએ છે એ સેટ માટે હું કલ્પના કરું કે આ યુનિવર્સલ સેટ છે. એમાં એક સેટ આપણને a છે અને બીજો સેટ આપણી પાસે b છે. તો ઘણીવાર મિત્રો એવું થતું હોય કે યુનિવર્સલ સેટ જે છે એ યુનિવર્સલ સેટમાં એક સેટ એ બીજા સેટ સાથે કેટલી વાર જોડાયેલા હોય અને કેટલી વાર જોડાયેલા ન પણ હોય. કહેવાનું તાત્પર્ય શું છે મિત્રો કે યુનિવર્સલ સેટમાં તો અસંખ્ય સેટ છે. હવે મેં કલ્પના કરું છું કે બે સેટ માટે તો એક સેટ આપણી પાસે શું છે, બંને સેટ અલગ છે, જ્યારે કેટલી વાર એ બંને સેટ આપણને એકબીજાને સ્પર્શતા પણ હોય છે. તો મિત્રો, એના સંદર્ભમાં આપણે અહીં વિચારવાનું છે કે એના સંદર્ભમાં કે કેસ નંબર 1 આપણને મળે છે કે જો મારી પાસે બંને સેટ અલગ હોય. મિત્રો, અલગ હોય એનો અર્થ શું થાય? a ઇન્ટરસેક્શન b ઇક્વલ ટુ એમ્પ્ટી સેટ. એટલે આપણે કેસ નંબર 1 લઈશું, a ઇન્ટરસેક્શન b ઇક્વલ ટુ એમ્પ્ટી સેટ. અને બીજું આપણી પાસે છે કે a ઇન્ટરસેક્શન b માં અહીંયા જગ્યામાં a ઇન્ટરસેક્શન b માં આપણને અહીંયા સ્થાન હશે, મતલબ કે સ્પર્શે છે, એનો અર્થ કે ત્યાં કોઈ સભ્ય હશે અને એના આધારે આપણે અહીં કહી શકીએ નોટ ઇક્વલ ટુ એમ્પ્ટી સેટ. એટલે મિત્રો, આપણી પાસે બે કેસ મળે છે અને બે કેસમાં આપણે પહેલો કેસ લઈશું a ઇન્ટરસેક્શન b ઇક્વલ ટુ એમ્પ્ટી સેટ. જો એમ્પ્ટી સેટ હોય તો આપણે લઈ શકીએ કે અહીં a ઇન્ટરસેક્શન b ઇક્વલ ટુ એમ્પ્ટી સેટ. ધેટ મીન્સ a અને b એ અલગ ગણ હશે, એ બંને અલગ ગણ હશે, બંને જુદા હશે. જો મિત્રો બંને સેટ જુદા હશે તો માટે a અને b એ a યોગ b નું વિભાજન કરશે. એનો અર્થ એવો કે જો a ઇન્ટરસેક્શન b ઇક્વલ ટુ એમ્પ્ટી, બંને જુદા હોય તો એ બંનેના જે સભ્યની સંખ્યા શોધવી હોય તો આપણે a યોગ b લેવો પડશે અને એના કારણે માટે નંબર ઓફ a યોગ b એનો જવાબ આપણને મળશે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b. પણ ક્યારે? જ્યારે a ઇન્ટરસેક્શન b ઇક્વલ ટુ એમ્પ્ટી સેટ. ધેટ મીન્સ કે બંને સેટ એ આપણી પાસે શું હોય? અલગ હશે. તો એના કારણે આપણે નંબર ઓફ a યોગ b બંનેના સભ્યોની સંખ્યા નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b તરીકે આપણે લખી શકીએ. હવે એના જ અનુસંધાનમાં ચાલો કેસ નંબર 2 લઈએ. તો કેસ નંબર 2 માટે આપણને શું કહે છે કે a ઇન્ટરસેક્શન b નોટ ઇક્વલ ટુ એમ્પ્ટી સેટ. એનો અર્થ કે a ઇન્ટરસેક્શન b આપણી a અને b બંને જોડાયેલા હશે. જોડાયેલા હોય તો એના આધારે એના પરથી એના સભ્યોની સંખ્યા શોધવી પડે. પરંતુ અહીંયા મારી પાસે a ઇન્ટરસેક્શન b નોટ ઇક્વલ ટુ એમ્પ્ટી સેટ, એટલે આપણે કહી શકીએ કે માટે
A અને B એકબીજાને સ્પર્શે છે, એકબીજાને સ્પર્શે છે. જો સ્પર્શતા હોય તો મારી પાસે અહીં માટે A યુનિયન B એનો જવાબ શું મળે મિત્રો? તો A યુનિયન B એટલે કે A ના અને B ના તમામ સભ્યો જો દેવા હોય તો એની માધ્યમથી આપણી પાસે એક સેટ આ મળે જેને આપણે A - B, અહીંયા A - B જે છે એ આ ભાગની વાત કરું છું. બીજો આપણને ભાગ મળે છે A ઇન્ટરસેક્શન B અને ત્રીજો ભાગ મળે છે આપણને A ને આપણે કહી શકીએ B - A. એટલે કે મિત્રો આના આપણને કેટલા ભાગ મળે છે? તો મારી પાસે આ રીતે એક ભાગ મળે, બીજો ભાગ આપણને આ રીતે મળશે અને ત્રીજો ભાગ આપણને આ રીતે મળશે. એટલે કે ત્રણ ભાગ છે આપણી પાસે અને ત્રણેયનો સમન્વય કરીશું તો આપણને A યોગ B મળશે. અને A યોગ B ના આધારે આપણે એમ કહી શકીએ કે મારી પાસે A - B યોગ A ઇન્ટરસેક્શન B યોગ B - A આ રીતે આપણે લખી શકીએ છીએ. મિત્રો મારે સભ્યની સંખ્યા શોધવાની છે. સભ્યની સંખ્યા શોધવા માટે કદાચ એક સભ્ય અહીં હોય, એક સભ્ય કદાચ મારામાં બીજા A - B માં લેવાઈ ના જાય એ પણ આપણે ખાસ ધ્યાનમાં લેવું પડે. અને એના કારણે આપણે જોઈએ કે A યોગ B, હવે મારે એના સભ્યોની સંખ્યા માટે નંબર ઓફ A યોગ P બરાબર, હવે યુનિયન નંબર આપણે સંખ્યા ગણવી હોય તો આપણે એનો પ્લસ કરીશું તો નંબર ઓફ A - B પ્લસ નંબર ઓફ A ઇન્ટરસેક્શન B પ્લસ નંબર ઓફ B - A. તો આ રીતે મિત્રો એને સમીકરણ નંબર 1 આપીશું. હવે મારી પાસે એના તમામના સભ્યોની સંખ્યા જોઈશે. શું મારે એક સભ્યની સંખ્યા શોધવા માટે આપણે આની કેલ્ક્યુલેશન કરી શકીએ? બરાબર છે મિત્રો, આપણે ધ્યાનમાં લઈશું. હવે મારી પાસે જે અહીં આપણે લીધું છે કે આપણી પાસે A ઇન્ટરસેક્શન B નોટ ઇક્વલ ટુ એમ્પ્ટી સેટ, ધેટ મીન્સ કે ત્રણ ભાગ પડે છે. જો ત્રણ ભાગ પડતા હોય તો મેં અહીંયા એમ નક્કી કરું છું કે મારી પાસે અહીં આ જે ભાગ જે છે આ ભાગ એટલે કે આપણે A બોલીએ છીએ. મિત્રો A એટલે શું? હવે મારી પાસે A એટલે છે શું? મિત્રો જોઈને તમે કહી શકો છો A એટલે કયો? આ ભાગ અને આ ભાગ. એટલે આપણે કહી શકીએ A - B યોગ આપણી પાસે મળશે A ઇન્ટરસેક્શન B. આપણે એમ કહી શકાય. બરાબર છે મિત્રો? તો આપણી પાસે A એટલે કોણ છે? તો A એટલે મારી પાસે A - B અને બીજો થાય છે A ઇન્ટરસેક્શન B. તો એના માટે આપણે એમ કહી શકાય કે નંબર ઓફ A ઇક્વલ ટુ નંબર ઓફ A - B પ્લસ નંબર ઓફ A ઇન્ટરસેક્શન B. આ રીતે લખી શકીએ. અને એના પરથી જો સૂત્ર કરતા જો આપણે લઈએ તો માટે નંબર ઓફ A - B ઇક્વલ ટુ નંબર ઓફ A પ્લસ પ્લસ એ બાજુ આવશે તો માઈનસ નંબર ઓફ A ઇન્ટરસેક્શન B. આ રીતે આપણે લઈ શકીએ. તે જ રીતે B માટે જો વિચારીશું, B એટલે કોણ છે? તો મારી પાસે આ ભાગ B - A અને બીજો આ ભાગ પણ, એટલે આપણે લખીશું B - A યોગ A ઇન્ટરસેક્શન B. બરાબર છે મિત્રો? A ઇન્ટરસેક્શન B એના પર પણ આપણે નંબર ઓફ B લઈશું તો નંબર ઓફ B - A પ્લસ નંબર ઓફ A ઇન્ટરસેક્શન B. જો સૂત્ર કરતા રહે કે B - A ને લઈશું તો માટે નંબર ઓફ B - A ઇક્વલ ટુ નંબર ઓફ B માઈનસ નંબર ઓફ A ઇન્ટરસેક્શન B. હવે મિત્રો આપણે જોઈશું કે નંબર ઓફ B - A અને નંબર ઓફ A - B. સમીકરણ નંબર 1 જોઈશું કે સમીકરણ નંબર 1 પરથી સમીકરણ નંબર 1 શું કહે છે કે નંબર ઓફ A યોગ B ઇક્વલ ટુ નંબર ઓફ A યોગ B ઇક્વલ ટુ નંબર ઓફ A - B. A - B નો ઓલરેડી વેલ્યુ છે આપણી પાસે તો લખીશું નંબર ઓફ A માઈનસ નંબર ઓફ
a ઇન્ટરસેક્શન b લખી શકાય પ્લસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન b તો આપણી પાસે છે જ પ્લસ નંબર ઓફ b માઈનસ a માટે આપણે લઈ શકીએ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન b આપણે આ રીતે લખી શકીએ હવે એના આધારે જોવા જઈએ તો a ઇન્ટરસેક્શન b અને a ઇન્ટરસેક્શન b માઈનસ પ્લસ જે કેન્સલ થશે આ રીતે મળશે તો માટે નંબર ઓફ a યોગ b ઇક્વલ ટુ નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન b કહેવાનું તાત્પર્ય શું છે મિત્રો આપણે અહીં નક્કી અને સાબિતી શું કરીએ છીએ કે જો મારી પાસે બંને સેટ અલગ હોય અને એના સભ્યોની સંખ્યા જો ગણવી હોય તો એની માટે સૂત્ર નંબર આપણે કેસ નંબર પહેલું અને નંબર ઓફ a યોગ b ઇક્વલ ટુ નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b પરંતુ જો બંને સેટ એકબીજાને સ્પર્શતા હોય અધરવાઇઝ એક સભ્ય એ બીજા સેટનો પણ સભ્ય હોય તો એ સમયે આપણે નંબર ઓફ a યોગ b ઇક્વલ ટુ નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન b તરીકે આપણે લઈ શકીએ છીએ મિત્રો હવે થોડું આગળ વધીશું કે મારી પાસે માનો કે ત્રણ સભ્યો છે ત્રણ સેટ છે અને ત્રણ સેટની જો આપણે કલ્પના કરીએ તો ત્રણ સેટ એટલે કે મારી પાસે a b અને c આ રીતે આપણી પાસે a b અને c ત્રણ સેટ છે ત્રણ ગણ છે મિત્રો ત્રણેય ગણ જે છે એ એકબીજા સાથે જોડાયેલા છે જો એની કલ્પના કરવામાં આવે તો માટે નંબર ઓફ a યોગ b યોગ c આ ત્રણેય સેટના સભ્યોની સંખ્યા કેટલી થાય અને એની માટે કયા સૂત્રનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ તો એની માટે સૂત્ર મળશે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b પ્લસ નંબર ઓફ c માઈનસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન b માઈનસ નંબર ઓફ b ઇન્ટરસેક્શન c માઈનસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન c વત્તા નંબર ઓફ a ઇન્ટરસેક્શન b ઇન્ટરસેક્શન c મિત્રો આપણે આ સૂત્રના ઉપયોગથી આપણે આ ત્રણેય ગણના સભ્યોની સંખ્યા આપણે મેળવી શકીએ છીએ પ્રશ્ન અહીંયા એ રહે છે કે જ્યાં સુધી આપણે કોઈ પ્રૂફ ના આપે ત્યાં સુધી આપણે સ્વીકારતા નથી અને સાયન્સનો નિયમ છે પ્રૂફ પહેલા આપણને જોઈએ છે અને એના પરથી આપણે નક્કી કરીએ છીએ તો હું માનું છું કે એના પરથી આપણે આ રીતે લખી શકીએ છીએ પણ એની પ્રૂફ શું તો એ પ્રૂફ માટે મિત્રો આપણે અહીંયા લઈશું તો અહીં આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો અહીં એની સાબિતી માટે જોઈએ કે માટે નંબર ઓફ a યોગ b યોગ c ઇક્વલ ટુ નંબર ઓફ a યોગ b યોગ c એની આપણી સાબિતી આપણે આ બતાવવાના છે મિત્રો હું વિચારું છું કે નંબર ઓફ a યોગ b યોગ c માટે હું એમ માનું છું કે મારી પાસે આ જે છે એને મેં b કલ્પના લઉં છું ધેટ ઇઝ b એટલે કે આ b ની વાત નંબર ઓફ a યોગ b ઇક્વલ ટુ b ની વેલ્યુ મેં લખું છું b યોગ c સમજુ છું એનો મતલબ કે આપણે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b ની જગ્યાએ આપણે લેવાનું છે b યોગ c માઈનસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન b યોગ c મિત્રો ફરી પાછું કહું છું કે b ની જગ્યાએ આપણે એને સમજવાનું છે એટલે a નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન b આપણે b સમજેલા છે બરાબર છે મિત્રો
ચાલો એના પરથી આપણને એટલું ખ્યાલ આવે। હવે આપણે શું કરીએ કે ચાલો મારી પાસે b યોગ c, હવે b યોગ c માટે આપણે શું લખી શકીએ, a યોગ b એટલે કે તો નંબર ઓફ a તો છે પ્લસ એની માટે આપણે શું લખીશું, તો એની માટે મિત્રો આ રીતે અલગ કલરથી જો લખીશું તો નંબર ઓફ b પ્લસ નંબર ઓફ c માઈનસ નંબર ઓફ b ઇન્ટરસેક્શન c, આ રીતે આની જગ્યાએ લખી શકીએ, બરાબર છે મિત્રો। અને માઈનસ અહીંયા તો છે જે a એ હવે અહીં આપણે શું કરીશું કે વિભાજનનો નિયમ છે અને વિભાજન માટે આને આપણે ટુકડા કરે છે કોના વડે, a વડે, તો એના પરથી એનો જવાબ આપણને મળશે નંબર તો છે જ, અહીં આપણે લખીશું a ઇન્ટરસેક્શન b યુનિયન a ઇન્ટરસેક્શન c, આ રીતે લખી શકાય। ચાલો હવે જોઈશું કે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b પ્લસ નંબર ઓફ c માઈનસ ઓલરેડી આપણી પાસે નંબર ઓફ b ઇન્ટરસેક્શન c છે। હવે મિત્રો માઈનસ અહીં જોઉં છું કે નંબર ઓફ આને a સમજુ છું, યોગ b સમજુ, a યોગ b, જો a યોગ b હોય તો આપણે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ જો લેવા જઈએ તો કૌંસમાં નંબર ઓફ a ઇન્ટરસેક્શન b વત્તા નંબર ઓફ a ઇન્ટરસેક્શન c માઈનસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન b યોગ a ઇન્ટરસેક્શન ઇન્ટરસેક્શન a માઈનસ ઇન્ટરસેક્શન c, તો એને આપણે આ રીતે લખી શકીએ। ફરી પાછું એને આપણે a સમજવાનો, b સમજવાનો, નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન નંબર ઓફ b, આ રીતે આપણે લખી શકીએ। હવે જો એને છૂટા કરીશું તો નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b પ્લસ નંબર ઓફ c માઈનસ નંબર ઓફ b ઇન્ટરસેક્શન c માઈનસ નંબર લઈશું તો માઈનસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન b માઈનસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન c માઈનસ માઈનસ પ્લસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન b ઇન્ટરસેક્શન a ઇન્ટરસેક્શન c। મિત્રો અહીં ઇન્ટરસેક્શન a ઇન્ટરસેક્શન a એટલે દરેક વખત a આપણી પાસે ડબલ વખત આવે છે અને એને જો કેન્સલ કરીશું તો અંતમાં નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b પ્લસ નંબર ઓફ c માઈનસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન b, ક્રમના અનુસંધાનમાં પહેલા આપણે એને લખીશું માઈનસ નંબર ઓફ b ઇન્ટરસેક્શન c માઈનસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન c અને પ્લસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન b, ફરી પાછું એ આવે છે એટલે આપણે લેતા નથી, અને ઇન્ટરસેક્શન c જે આપણે a ની સાબિતી આપી શકીએ ક્યારે, જ્યારે 2 કે 2 થી વધારે એટલે કે 3 ગણો શાંત હોય અને જો ત્રણેય ગણ એકબીજા સાથે સ્પર્શતા હશે, એક સભ્ય ત્રણેય ગણમાં હોય કે એકબીજામાં હોય તો એની માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ। તો આ થઈ આપણી પાસે થિયરી પાર્ટ। મિત્રો એની માટે નોંધ આપણે લઈશું, નોંધ જો લઈશું આપણે કે જો a અને b માટે, જો a અને b માટે આપણે જો લેવા જઈએ તો a સબસેટ ઓફ b, તો એની આધારે કહી શકીએ કે નંબર ઓફ a લેસ ધેન ઇક્વલ ટુ નંબર ઓફ b, જે આપણી નોંધ થશે। કે પહેલી નોંધ આપણે કહે છે કે જો a અને b માટે a ના બધા સભ્યો b માં હોય તો એના સભ્યો જો ચેક કરીશું તો નંબર ઓફ a લેસ ધેન ઇક્વલ ટુ નંબર ઓફ b, એટલે કે એના બધા સભ્યો જો b માં હોય તો b ના સભ્યો આપણને વધારે મળશે, ઘણા મળશે, તથા નંબર ઓફ a ક્રોસ b, નંબર ઓફ a ક્રોસ b, a ક્રોસ b આપણે ક્રમ કાર્ટેશિયન ગુણાકારની વાત કરીશું કે a ક્રોસ b ના જ્યારે સભ્યો શોધવાના આવશે ત્યારે એનો જવાબ આપણે જ્યારે લખીશું ત્યારે આપણે નંબર ઓફ a ડોટ નંબર ઓફ b
b ના માધ્યમથી આપણે એને લઈ શકીએ છીએ. તો આ થઈ આપણી પાસે થિયરી પાર્ટ. ઓકે મિત્રો, જો આપણે થિયરી પાર્ટને વ્યવસ્થિત સમજીશું તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર શાંત ગણ એ ક્યારે અલગ છે અને ક્યારે શાંત હોય એની માટે આપણે આ કેલ્ક્યુલેશન કરી શકીએ.